યસ, સો આજે મારા એન્ડથી એક જ પિક રહેશે, એ છે મેટલ સેક્ટરમાંથી હિન્દુસ્તાન ઝિંક. આપણે જોઈએ સ્ટોકમાં ઇન્ટ્રાડે ચાર્ટ પર પર્ટિક્યુલરલી આવલી ટાઈમ ફ્રેમ પર લોઅર એન્ડ પર એક સારું રિવર્સલ પેટર્ન બની છે, વિચ ઇઝ ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર. ઓવાય પાર્ટિસિપેશન બી આપણે જોઈએ અપસાઇડ પર હવે ફ્રેશ એન્ટ્રી બને છે. સ્ટોકમાં આપણે જોઈએ ડેલી ટાઈમ ફ્રેમ પર બી એક રેઝિસ્ટન્સ હતું 490 491 ફ્યુચર્સમાં સ્ટોકે ડિસેસિવલી એની ઉપર હમણાં કારોબાર કરે છે. સો કરંટ લેવલ પર બાઇંગ કરો, 490 નો સ્ટોપ લોસ રહેશે. અપસાઇડ પર આપણામાં બે ટાર્ગેટ છે 520 અને 525 ની ટર્મમાં. વોલ્યુમ પાર્ટિસિપેશન બી આપણે જોઈએ ક્લિયરલી બાય ડેઝમાં વોલ્યુમ પાર્ટિસિપેશન ઇઝ એક્સેડિંગ. સો હિન્દુસ્તાન ઝિંક મારા ટેક પીક રહેશે આગળ. એટલે જો હિન્દઝિંક અહીંયાથી ખાસ કરીને ફોકસમાં રાખજો. મેટલ સેક્ટર આમ પણ છેલ્લા ઘણા દિવસથી આપણને સારું એવું ફોકસમાં રહેતું દેખાઈ રહ્યું છે. ઓવરઓલ એક વૈશ્વિક સ્તરે પણ આપણે જોઈ રહ્યા છે બેઝ મેટલ્સના પ્રાઇસ અત્યારે સસ્તા વધી રહ્યા છે. 490નો એક સ્ટોપ લોસ તમારે અહીંયા રાખવાનો છે. 525ના લક્ષ્યાંક તમને હિન્દ ઝિંકની અંદર આવતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ તમે ખાસ રાખજો. પરંતુ આજે થોડીક